માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડા સાથેનો કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ. નિફ્ટીનું 26,150ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ 125 પોઈન્ટથી ઘટીને બંધ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી રહી યથાવત. સારા ક્વાર્ટર 3 કારોબારની અપડેટ બાદ આજે જ્વેલરી શેર્સની ચમક વધી. ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સમાં 4 થી 5% ઉછાળા બાદ વાયદાના ટોપ ગેનર્સમાં થયા સામેલ. તો આ તરફ સેન્કો ગોલ્ડમાં પણ 11%નો ઉછાળો. બજેટની તારીખ પર આજે સસ્પેન્સનો આવશે અંત. કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ એટલે કે CCPAની બેઠકમાં નિર્ણય સંભવ. પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાશે પ્રધાનમંત્રી મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો. જનસભાની તૈયારીઓને સમીક્ષા કરવા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા. રોગચાળાને લઈ મેટ્રો સિટીમાં ચેકિંગ. સુરત અને અમદાવાદમાં પાણીપુરી વિક્રેતાને ત્યાં દરોડા. અખાદ્ય તેલ, સડેલા બટાકાનો નાશ. તો 3 દિવસે રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. અમરેલી અને નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. અને ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની માંગણી ફગાવી. બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ માટે ભારતમાં જ મેચ રમવી પડશે. જો તેઓ નહીં આવે તો તેઓ પોઈન્ટ ગુમાવશે.